સંખેડા તાલુકાના પીપળસેટ ગામે એન્વાયરમેન્ટ તેમજ માઇનિંગ પોલિસીના નિયમ વિરુદ્ધમાં કામ કરતા લીઝ હોલ્ડરો સામે ખાન ખનીજ ખાતું પગલાં કેમ નહીં ભરતું તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે। સંખેડા તાલુકાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં કાયદાને નેવે મૂકી ખનીજ ખાતાની આંખોમાં ધૂળ નાખીને જે એન્વાયરમેન્ટના નિયમો તેમજ માઇનિંગના પોલિસીની વિરુદ્ધ ડ્રાય જગ્યાએ નહીં પરંતુ પાણીના ઊંડા વહેણમાં હિટાચી દ્વારા બેરોકટોક ખોદકામ કરવામાં આવી રહ્યું હોવા છતાં નિંદ્રાધીન ખાન ખનીજ ખાતું કેમ પગલાં ભરતું નથી જેવા અનેક પ્રશ્નો વિસ્તારમાં ઊભા થયા છે। દિવાળીના દિવસો અગાઉ સંખેડા તાલુકાના પીપળસેટ ગામ પાછળનો નદીનો વેણના હિટાચી મશીન દ્વારા બંધ કરી રસ્તો બનાવવામાં આવ્યો હતો, જે ખાન ખનીજના નિયમની બિલકુલ વિરુદ્ધ હોવા છતાં લીઝ હોલ્ડરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામડી ખાન ખનીજના અધિકારી સંજયભાઈ દ્વારા સ્થળ તપાસ કરી હતી, પરંતુ આ વિશે લીઝ હોલ્ડરની સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હાલ આ જગ્યાએ હિટાચી મશીન દ્વારા પાણીમાંથી રેતીની ટ્રકો ભરાઈ રહી છે। ત્યારે એક તરફ બ્લોક હોલ્ડરોને ડ્રાય જગ્યામાંથી રેતીનું ખનન કરવું અને બીજી તરફ લીઝ હોલ્ડરોને જાણે કોઈ જાતના કાયદાનું પાલન જ ના કરવાનું હોય તેમ ગમે તે જગ્યાએ ગમે તે સમયે ચાલુ વહેણમાં તેમજ ઊંડા પાણીમાંથી રેતી ઉલેચવાનો પરવાનો જાણે ખાન ખનીજ ખાતાએ આપી દીધો હોય તેમ લાગી રહ્યું છે। શું આ સરકારી કર્મચારીઓને દેખાતું નથી કે આ ખાડા કાન કરી રહ્યા છે? આ વિસ્તારમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે।